હલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ એન્ડ રાધે રાધે. તો આજે એક નવી સવાર આપણે કીટ લઈને તૈયાર થઈ ચૂક્યા છીએ કંપનીએ જવા માટે. આ આપણી ધનનો એટલે કે મારી ગાડી પણ તૈયાર થઈ ગઈ છે. અને જુઓ તમે, આ ગાડીની પાછળ અમે પાર્કિંગ માટે એક નાનું એવું ગાર્ડન બનાવી રહ્યા છીએ. આ અમારું પાર્કિંગ છે ગાડીનું, તો એની માટે એક નાનું અમથું ગાર્ડન બનાવવાનું છે. તો જુઓ દોસ્તો, કેવા સારા ફૂલ આવ્યા હતા આમાં. અને ફટાફટ હવે આપણે ધનનો લઈને કંપની માટે આગળ નીકળી જઈએ, કારણ કે આપણે કહીએ ઘણું કામ છે કંપનીમાં જઈને. તો ગાડી શરૂ કરી દીધી છે અને અમે રોડે પણ ચડી ગયા છીએ. તો જુઓ દોસ્તો, સવારમાં એમ કહેવાય કે ચશ્મા બસમાં ચડાવીને આપણે નીકળી ગયા કંપનીએ જવા માટે. અને સવારમાં જ એમ કહેવાય કે આપણને ગાય માતાના દર્શન થઈ ગયા છે, એટલે આપણી માટે એ બહુ સારી વસ્તુ છે. અને કંપનીએ પહોંચ્યા પછી આપણે જે રૂટીન પ્રમાણે મારું કામ હતું, તો પહેલાં આપણે પ્રોડક્શન રિપોર્ટ બનાવી નાખશું અને જે વસ્તુનો સામાનનો રિપોર્ટ આવે એ પણ બનાવી નાખશું. પછી આપણે જઈશું કંપનીમાં. જો આ અમારો પ્રોડક્શન રિપોર્ટ છે, એ ડેઈલી આવીને બનાવવું પડે, એટલે ફટાફટ એને બનાવી નાખ્યું આપણે. પછી આપણે કંપનીની અંદર આંટો મારવા જઈશું બધાય. ફટાફટ તો હું રિપોર્ટ બનાવી નાખું છું. ત્યાં લગી દોસ્તો તમે મારી ચેનલને લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો આવા નવા વિડીયો જોવા માટે. જુઓ તમે, ફટાફટ એમ કહેવાય કે આપણે પ્રોડક્શન રિપોર્ટ બનાવી નાખ્યો છે. તો હવે આ પ્રોડક્શન રિપોર્ટ શેઠના ટેબલે મૂકીને આપણે કંપનીમાં અંદર આંટો મારવા વયા જઈએ. કંપનીમાં હું કામ હાલે છે એ જોવા માટે. તો કંપનીમાં એમ કહેવાય કે આપણે જતા હતા, તો આપણને જોવા અહીંયા પહોંચ્યા એટલે કે એમ કહેવાય કે આ જે ભંગારના લાંબા ઓલા પત્ર આવે એ ભઠ્ઠીમાં જાય નહીં, એટલે અહીંયા એક ભાઈ ભંગાર કાપતા હતા. તો આપણે ગુજરાતી છીએ, આપણે કાંઈ હખણા રેવી નહીં. મેં આપણે એને કીધું, મને શીખવાડ થોડું કઈ રીતના ભંગાર કપાય એમ. તો જો એમ કહેવાય કે એ ભાઈએ મને શીખવાડ્યું એ રીતના આપણે ધીમે ધીમે ભંગારનું કટિંગ કરતા હતા, ગેસ કટિંગથી. જુઓ દોસ્તો, તો આપણે આખો દી કાંઈ કામ હોય ને, તો નવરા મેં કીધું લાવો ભંગારનું કટિંગ કરતા શીખવી. તો આજનો દિવસ આ રીતના આપણો પસાર થઈ ગયો હતો. તો દોસ્તો, મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો.